ઓમ નમઃ શિવાય. મિત્રો, આત્મચિંતનમાં આપણે આગળ જઈએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે જ્યાં સુધી અંતઃકરણમાં સંસાર છે ત્યાં સુધી સંસારમાં પડવાથી મનની શક્તિનો કેટલો નિરર્થક વ્યય થઈ જાય છે. એ નિરર્થક વ્યયથી મન ઉપર આઘાત પહોંચે છે અને કેટલીક ક્ષતિ પહોંચે છે. શું કહ્યું? જ્યાં સુધી અંતઃકરણમાં સંસાર છે ત્યાં સુધી સંસારમાં પડવાથી મનની શક્તિનો કેટલો નિરર્થક વ્યય થઈ જાય છે. એ નિરર્થક વ્યયથી મન ઉપર આઘાત પહોંચે છે અને કેટલીક ક્ષતિ પહોંચે છે. આગળ એમાં જ દુનિયાવી જ પદાર્થો ઉપર આસક્તિ રાખવાને લીધે મનુષ્ય ઈશ્વરથી વિમુખ થઈ જાય છે અને પોતાનું અધઃપતન થઈ જાય છે. તેની સરખી ખબર એને પડતી નથી. જ્યારે આપણે લાંબા ઢોળા ઉપરથી નીચે ઉતરીએ છીએ ત્યારે ગાડીમાં બેઠા બેઠા આપણને તેની ખબર પડતી નથી. જ્યારે છેક નીચે જઈએ છીએ ત્યારે જ ખબર પડે છે કે આપણે કેટલા બધા નીચે ઉતરી ગયા છે. માયા એવી જ છે કે મનુષ્યને તે ખબર પડવા દેતી નથી. બહુ સરસ કહ્યું છે કે અંતઃકરણમાં જ્યાં સુધી સંસાર છે, જ્યાં સુધી હું મારું છે, હું આ મારા છે, આ મારા નથી, આટલું મારું નહીં, આટલું થવું જોઈએ, આટલું થવું જોઈએ નહીં, આ તો હું કરીને જ રહીશ, આ બધું શું છે? સંસાર છે. તો આ બધામાં આપણા મનની શક્તિ મિત્રો બહુ જ વપરાય છે. જે અમુક ઉંમર પછી બધા એમ કહે ને કે મને યાદ નથી રહેતું. તો યાદ નથી રહેતું એનું કારણ શું છે કે આ બધામાં બહુ જ તાકાત ગઈ છે, બહુ શક્તિ આપણી ગઈ છે. અમુક વસ્તુ જે સખત રીતે સ્પર્શી ગઈ હોય છે એ યાદ રહી હોય છે, પણ અમુક વસ્તુ યાદ જ નથી રહેતી. તો આ જે છે કે અંતઃકરણમાં જ્યાં સુધી મારું તારું હું તું અને એની આશા અપેક્ષા કામના વાસના છે ત્યાં સુધી તો મનની શક્તિનો વ્યય થવાનો જ છે અને મન ઉપર બહુ જ આઘાત પહોંચાડે છે. આપણે દુઃખી થઈએ છીએ તો કેમ થઈએ છીએ? રસ્તે જનાર કોઈ કહેશે તો આપણે એનું અપમાન કરીશું, પણ પેટનો છોકરો છે કે છોકરી છે કંઈ કહેશે પોતાનો તો આપણે એને એકદમ નહીં કહીએ કે ગેટ આઉટ નહીં કરી શકીએ. ત્યાં આગળ ત્યાં આપણે આમ જોયા કરવું પડે છે. તો આ શું છે કે આપણને મન ઉપર એ વખતે બહુ જ આઘાત લાગે છે. દુનિયાવી જ પદાર્થો ઉપર આસક્તિ રાખવાને લીધે મનુષ્ય ઈશ્વરથી વિમુખ થઈ જાય છે. હવે જ્યારે મનુષ્યની જિંદગીમાં આ બધું થાય છે, મારું તારું હું તું, અને ત્યાંથી જે પણ કંઈ સંજોગોને પરિસ્થિતિ ઊભી થાય છે અને આઘાત પહોંચે છે, આને કારણે એને ઈશ્વરમાં ગમે તેટલી શ્રદ્ધા હોય, એને ઈશ્વર પ્રત્યે ખૂબ ભાવ હોય, એ ઈશ્વરને મારો પણ કહેતો હોય તો પણ તે ઈશ્વરનું નામ એને એ વખતે યાદ આવતું નથી અને ત્યાંથી એનું અધઃપતન ચાલુ થાય છે. કે જેમ ડોળા ઉપરથી આપણે નીચે ઉતરીએ ત્યારે આપણને ખબર નથી પડતી, પણ જ્યારે સાવ નીચે ઉતરી ગયા હોઈએ છીએ ને ત્યારે એમ થાય છે કે અરે આપણે કેટલા બધા નીચે ઉતરી ગયા. એમાં મોહ ને માયા એવી વસ્તુ છે કે આપણે ક્યાં હોઈએ છીએ ને ક્યાંના ક્યાં જતા રહે છે. આ માયાને છે ને ફેંકી દેતા વાર નથી લાગતી. આપણે એટલા બધા દૂર થઈ ગયા હોઈએ છીએ ઈશ્વરથી અને એટલું બધું મનનો કબજો આ પતિ પત્ની, બાળકો, કુટુંબીઓ, સંબંધીઓ, મિત્રો, દુશ્મનોએ લીધો હોય છે કે એની આગળ આપણું કશું ચાલતું નથી અને આપણે મનના ગુલામ થઈ ગયા હોઈએ છીએ. તો આ એ કહેવામાં આવ્યું છે. તો આ અંતઃકરણમાં જે સંસાર રહેલો છે મિત્રો, એનો નાશ કરવો જ જોઈએ, એનો લય કરવો જ જોઈએ, એની જગ્યાએ પરમાત્માને લાવવા જ જોઈએ. એટલે કે પરમાત્મામાં જ મન અને બુદ્ધિ સ્થિર થવી જ જોઈએ. નહીં તો પછી આપણે ક્યાંના ક્યાંય નીચે ઉતરી જઈશું ઢોળાઓની જેમ, એ ખબર નહીં પડે. પછી ઉપર ચડતા તો બહુ જ મુશ્કેલી થશે, એ ચડી જ નહીં શકીએ આપણે. તો આ કહેવામાં આવ્યું છે. તો અહીં સુધી હું રાખું છું. ઓમ નમઃ શિવાય.